ખોટી માહિતી આપણે ક્યારેય કોઈને આપવી નથી અને ખોટા રસ્તે આપણે કોઈને ક્યારેય લઈ જવું નથી અને કોઈની જિંદગી બગડે એવું કામ ક્યારેય આપણે કરવું નહીં. તો મિત્રો, તમે જાણો છો, મેં જે બી તમને માહિતી આપું છું, જેના વિશે હું જણાવું છું, એ તમને હું ગલત રસ્તો નહીં બતાવતો. હું કહું છું, તમે ભણો છો, ગણો છો, મજૂરી કરો છો, કોઈ બી કંપનીમાં જોબ કરો છો, ખેતી કરો છો, તમે જે બી કરતા હોય, અને આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા જ ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે. હું વાપરું, તમે વાપરતા, બધા વાપરતા હશે, અને બધા પાસે ઇન્સ્ટા આઈડી છે. પણ કોઈના પાસે યુટ્યુબ ચેનલ છે ખરી? એ મને કહો. ઇન્સ્ટા આઈડીમાં તમે ફોટો મૂકો, સ્ટોરી મૂકો, 5 મિનિટ બગાડો, 10 મિનિટ બગાડો, એમાં રીલ્સ જુઓ, કલાક 2 કલાક વગાડો, તમારું ડેટા પૂરું કરો, બધું પૂરું કરો, તમારો ટાઈમ બરબાદ કરો ને બધું કરો ને, પણ તમને કંઈક મળે ખરું? ખાલી બનાવીને મૂકી રાખ્યા અને તમે એન્જોય કરો, કોઈ જોવે ના જોવે. પણ તમારી પાસે એક યુટ્યુબ ચેનલ હોવું જોઈએ. તમે ભલે ને ભણતા હોય 12મું 11મું કે કોલેજ કરતા હોય કે 10મું, કદાચ તમારી જોડે એન્ડ્રોઈડ ફોન હોય. એ વખતે અમારી જોડે એન્ડ્રોઈડ ફોન નહોતા, અને તમારી જોડે એન્ડ્રોઈડ ફોન હોય ને તો તમે જરૂરથી એક ચેનલ બનાવી રાખો. કેમ? કારણ શું? એ બધું તમને કહું. કારણ કે દોસ્તો, તમારે અનુભવ કરવું હશે જિંદગીમાં અને લોકો જોડે બોલતા શીખવું હશે, તો સૌથી પહેલાં તમારે મોબાઈલ આગળ બોલતા શીખી જશો ને તો તમે કોઈની સામે બોલતા શીખશો. નહીં તો બાકી તમે ક્યારેય કોઈની સામે બોલી ના શકો. તો સૌપ્રથમ તમારે 5 મિનિટ મળે કે 10 મિનિટ મળે, તમને એડિટિંગ કરવાનો કદાચ ટાઈમ મળે ના મળે, પણ તમને 2-3 મિનિટ મળે ને તો બી તમે એકલા ટ્રાય કરજો કે ચલો 2-3 મિનિટનો વિડીયો બનાવું. કે હાય ગાઈસ, હેલો દોસ્તો, કે મેં અહીંયા આવ્યો છું, આજે સ્કૂલે જવાનું છું, તો મારે બૂટ બધા તૈયાર થઈ જશે ને તૈયાર થઈને હું જવાનો છું સ્કૂલમાં. કારણ કે હું આર્ટ્સ કોમર્સમાં ભણું છું, સાયન્સમાં ભણું છું, તો મારે આજે આ વિષય અમારા સાહેબ ભણાવવાના છે, મેડમ ભણાવવાના છે. એ બધું તમને ના બતાવી શકું, લેકિન હું બસમાંથી જઈશ અને અહીંથી મારે 4-5 કિલોમીટર ચાલી જવાનું છે. બસ એટલું બોલીને તમે ચાલતા જવાનું વિડીયો ઉતારી દો. બીજા દિવસે થોડું એટલું વણાઈને મૂકી દો. તમારે છે ને એવું કરવાનું કે મને ક્યારે પૈસા મળશે, હું ક્યારે સક્સેસ થવું, એ ક્યારે વિચારવાનું નથી. બસ તમારે કામ કરતાં જવાનું છે. એક દિવસ એવો આવશે કે જ્યારે તમે એવું વિચાર્યું ના હોય કે મને ક્યારે એવું નહીં લાગ્યું કે મને આવા દિવસો જોવા મળશે જિંદગીમાં. એવો સમય તમારો આવશે. પણ તમે કામ કરતા રહેજો. અને મજૂરી કરતા હોય તો તમે કદાચ ખેતી કામ કરતા હોય તો એવું કહેવાનું, ચલો હે દોસ્તો, હે ગાઈસ, આજે અમે છે ને સીધા મજૂરી જઈએ છીએ. કારણ કે અમારી પાસે કામ ધંધો મતલબ જમીન બમીન બધું છે, પણ અમારા ભાઈઓ લોકો વધારે છે, એટલા માટે અમે સીધા નીકળીએ છીએ અહીંયાથી રાજકોટ, મોરબી. અને મોરબીમાં અમે કપાસ વગેરે બધું કરવાના છે. તો આપણે હવે મજૂરી કરીએ છીએ, તો આપણી ખેતીમાં શું થાય એ બધું બતાવીશું. તમે જાણતા હો, અમે જાણતા હોય. કદાચ તમે સિટીમાં રહેતા હોય તો તમને ના ખબર હોય કપાસ કેવી રીતના થાય, ગવાર કેવી રીતના, બધાને બધું ના ખબર હોય. એટલા માટે અમે અમારું ડેલી રૂટીનનું જે બી કામ છે એ તમને બતાવવાની કોશિશ કરીશું. અને તમે જોજો, અને વિડીયો ગમશે તો લાઈક કરજો, શેર કરજો. એવું કરીને તમારે બનાવવાનું, કામ કરવાનું, અને બધા આપણા શું કહેવાય ફેમિલીના, આપણી ઘરવાળી, છોકરા, મા બાપ, મમ્મી પપ્પાને આપણે બતાવવાનું છે. અને આપણી રિયાલિટી કોઈને બતાવવામાં ક્યારેય કોઈની શરમ નહીં રાખવાની. એમાં તમારે થોડો ઘણો 2-3 મિનિટનો ટાઈમ આપો. અને તમારે જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કરો અને ત્યારથી તમારે એવું નહીં વિચારવાનું કે હું પૈસા માટે જ યુટ્યુબ પર કામ કરું છું અને યુટ્યુબ પર ચેનલ બનાવી છે. તમે એક વખત સક્સેસ થાઓ પછી તમને પૈસા તમારી જોડે આવશે. તમે કહેશો કે ચાલો, મેં જિંદગીમાં કે સપનામાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જોડે આટલા પૈસા હશે ને આટલા પૈસા યુટ્યુબ થકી હું કમાઈ શકીશ. પણ તમે રોજના કામ કરતા જજો, અને કામ કરશો ને તો તમને જીવનમાં ક્યારેય મુશ્કેલી ના પડે. તો એટલા માટે દોસ્તો હું વિડીયો બનાવું છું, અને મારો મકસદ એ જ છે કે જેટલા બી મિત્રો ગામડામાં રહે છે એ બધા જ યુટ્યુબ ચેનલ વાપરે છે, જોવે છે, વિડીયો જોવે, મફતમાં ભણે ગણે બધું જોવે, કોમેડી વિડીયો જોવે, બસ બીજા જિંદગી મોજ કરે છે અને પૈસા કમાય છે. ને આપણે ખાલી વિડીયો જોઈએ, ટાઈમ એટલો બગાડીએ છીએ. તો કમસે કમ એટલું તમે કામ કરો કે એક ચેનલ બનાવી દો અને થોડા ઘણા મોટિવેશન થઈ જાઓ, અને કંઈક કરવાની ઉત્સુકતા જાગવું જોઈએ તમારામાં કે ખરેખર રાકેશભાઈ તમે નોકરી કરો છો તોય તમે ટાઈમ આપી શકો. તો અમે તો નોકરી નહીં કરતા, કાં તો ભણીએ છીએ, તો કંપનીમાં કામ કરીએ, થોડું ઘણા અમને ટાઈમ મળે છે તો અમે બી ટાઈમ આપી શકશું. અને તમે ટાઈમ આપી શકતા હોય ને તો તમારી જિંદગીમાં ખરાબ દિવસો ક્યારેય નહીં આવે.
દોસ્તો ઘણા બધા દુનિયાભરના લોકો ભારત દેશમાં જુઓ તો બીજા દેશમાં જુઓ તો બ્લોગિંગ કરે છે અને જો પોતાનું ડેલી રૂટીનનું જે બી કામ હોય એના વિડીયો શેર કરે છે. કોઈની પાસે નોલેજ છે, ટીચર મતલબ શિક્ષક તરીકે એની ભૂમિકા ભજવવું હોય તો તમે એ બી વિડીયો બનાવીને મૂકી શકો છો. પછી તમારા જોડે ડાન્સ કરતા આવડતું હોય, તમને ડાન્સ કરતા આવડતું હોય તો ડાન્સ કરી શકો છો. બધાને અલગ અલગ માહિતી નોલેજ હોય. કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી હોય તો એની પાસે એવું નોલેજ હોય, સાયન્સનો વિદ્યાર્થીને એવું નોલેજ હોય. તમે જે બી ભણવા માંગતા હોય, જે બી તમારી ચેનલ બનાવવા માંગતા હોય એ રીતના તમે ચેનલ બનાવો અને જિંદગીમાં કંઈક કરો અને આગળ વધો. મેં તમને વારા ઘડીએ માહિતી આપ્યા કરું છું અને તમને કહું છું કે તમારે ચેનલ બનાવવું છે કે નહીં બનાવવું છું. અને ઘણા બધા મિત્રો કહેતા કે મારે બનાવવાની છે અને તમે કહો છો મને ખરા કે બનાવવાની છે ચેનલ, એમ પણ સાચી રીતે અને દિલથી તમારે મહેનત કરવાની છે. અને તમે દિલથી મહેનત કરશો ને તો તમને બધું મળશે. બાકી તમે જો હિંમત હારી જશો તો કાંઈ મજા નથી. અને આ દુનિયાભરમાં ગરીબમાંથી ગરીબ માણસ, તમને કહું ને, ગરીબમાંથી ગરીબ માણસ ઝૂંપડીમાં રહેતો જેને 2 ટક ખાવા પીવાનું ના હરખું મળતું હોય એવો માણસ આજકાલ કરોડોનો બંગલો બાંધીને બેઠો છે. કેમ? આ યુટ્યુબ થકી. એની પાસે કાંઈ મોટો ફોન નહોતો, ખાલી નાનો ફોન હતો, એને સરખી રીતે હિન્દી બોલતા નહોતું આવડતું, તો એ માણસ કઈ રીતના આજકાલ એટલો ફેમસ થઈ ગયો અને આટલા પૈસા કમાતો થઈ ગયો. આપણે એવા વિડીયો નથી બનાવવાનું કે કોઈની જિંદગી બગડે કે કોઈને ગેમ રમાડવાનું. ગેમ રમાડીશું તો આપણે શું થશે ખબર? કોઈની જિંદગી બગડશે. અને આ સટ્ટાબાજી નહીં કરવાનું. અને સટ્ટાબાજી આપણે કોઈને રમાડીશું કે ગેમ ડાઉનલોડ કરાવશું, ગેમથી કોઈની જિંદગી બગાડે તો આપણને દુઃખ લાગશે. એના કરતાં એવું નહીં કરવાનું. આપણે ડેલી રૂટીન કે આપણે જે બી કરવા માંગતા હોય એ હકીકત આપણે શેર કરીને પૈસા કમાવાનું છે કે નહીં કે આપણે કંઈ પૈસા ફેંકવાના યુટ્યુબ પાસે. તમે જો મહેનત કરો છો તો પાકી મહેનત કરજો. અને દોસ્તો, મિત્રો, હું તમને કહું છું, બસ આપણે સારી એવી જિંદગી જીવવું છે, સપનાની જિંદગી જીવવું છે. અને એક વખત માણસનો અવતાર લીધો છે અને આ માણસનો અવતાર લીધો છે ને તો જિંદગી બધા કરતાં કંઈ અલગ જીવીને જવું છે. ભલે ને કાલે મોત આવતું, ક્યારે આવે, જ્યારે આવે એ આપણને કોઈને ખબર નથી. એટલે આપણે મોજ મસ્તી શોખથી જિંદગી જીવવાનું છે અને આવું કામ કરશું. અને ખાસ કરીને મેં મારા જો આદિવાસી મિત્રો છે, ભાઈઓ છે, બહેનો છે, જે બી યુટ્યુબ પર કામ કરવા માંગે છે એમને કહું છું. અને તમે જો સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવતા હોય ને કોઈ જોશે ને આ કરશે તો તમારાથી સારું બોલાય નહીં, થોડું ગલત બોલાશે તો લોકો કહેશે, કોમેન્ટ કરશે, બેડ કોમેન્ટ કરશે, ખરાબ કમેન્ટ કરશે કે તને આવડતું નહીં, હું આવું વિડીયો બનાવી. એ બધું આપણે સહન કરતાં શીખી જવાનું. લોકોનું કહેવાનું કામ છે, આપણે કરવાનું કામ છે. એટલે જિંદગીમાં સક્સેસ થવું હોય ને તો તમે કામ જરૂરથી કરજો. અને તમને જો મારી મદદની જરૂર હોય ને તો તમે ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી રાકેશ જે ઓફિશિયલમાં તમે બિંદાસ કોમેન્ટ કરજો અને મેસેજ કરજો. એમાં હું રિપ્લાય આપીશ. કારણ કે હું રિપ્લાય આપીશ તો તમને માહિતી મળશે. અને જો તમે કરવા માંગતા હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ. જય જોહાર, જય આદિવાસી મિત્રો.